યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગ્સમાં સ્વાગત છે મિત્રો। હું છું ગૌરાંગ અને ફરીવાર આપણે આવી ગયા છીએ ગિરિરાજ એપાર્ટમેન્ટ કા રાજામાં। શું છે આજે આપણે? આજે સવારે આરતી હતી, સાંજે આપણે અનકોટ હતો। આજે સવારે 8:30 વાગે આરતી હતી, સાંજની આરતી 7:30 વાગે છે અને સાંજે 7:30 વાગ્યા પછી અનકોટના દર્શન થાય 256 ભોગના। બરોબર। પછી અનકોટના દર્શન પછી અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે। ઓકે, પ્રસાદી રાખેલી છે ને, લાઈવ ભજીયા। લાઈવ ભજીયા, હા બરોબર। આપણે વાત થતી કે દરરોજ અલગ અલગ હોય છે, અલગ તો આજે ભજીયા છે, કાલ પછી ઢોસા છે। વાહ ભાઈ વાહ, સારું। પરમદી વિસર્જનને દિવસે પણ કંઈક રાત્રે પાછો કંઈક પ્રોગ્રામ કરશું। બરોબર છે, બરોબર, રેડી? હાલો આગળ વિડીયો મળી। પાંચ લાલાનું માન રાખવાનું। હાલો શૂટિંગ ચાલુ છે ભાઈ। એક લાલાનું ને કિશોરભાઈનું માન રાખવાનું। યુટ્યુબમાં શૂટિંગ થાય। હાલો હાલો, ઈ તો આવેલા જ છે કજુરભાઈ યારે ખતોબલ આપ્યો છે, ખતોબલ કે હાલો એક બાકી એક બાકી છે, એક આ વાણિયાભાઈ નું, હા કિશોરભાઈ નું। હાલો હાલ ચાલુ જ છે આપણે। ના ના હવે બસ બે વાણિયાવાડી ગિરિરાજ રેસિડેન્સી કા રાજા ના દરેક ફ્લેટ રહીશો અને દરેક ફ્લેટ ઓનર્સો અહીંયા છેલ્લા 10 વર્ષથી ગણપતિ દાદાનું આયોજન થાય છે। ગણપતિ બાપા મોરયા। 10 દિવસ દરેક યજમાનોની અલગ અલગ પ્રસાદી સ્વરૂપે નો રિપીટ પ્રસાદી કરવામાં આવે છે। પ્લસ 10 દિવસના આયોજનમાં અનકોટ, કથા તેમજ અન્ય પ્રોગ્રામો પણ થાય છે। રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને પ્લસ 10 દિવસથી શનિવારથી લઈને વિસર્જન સુધી રોજે રોજ સાંજે દરેક યજમાન તરફથી અલગ અલગ પ્રસાદી રાખવામાં આવે છે। જેમ કે આજના રોજ આજે મિક્સ ભજીયાનો પ્રોગ્રામ છે, આવતીકાલે મસાલા ઢોસા છે, એ પહેલાં પણ વડાપાઉં છે, પાઉંભાજી છે, મિક્સ રગડો છે, દાળ પકવાન છે, એવા અનેક આયોજનો થાય છે। અને ગિરિરાજ રેસિડેન્સી કા રાજાના દરેક ફ્લેટ ઓનર્સો સહકાર અને સમર્પણની ભાવનાથી આ કાર્યક્રમ ચાલુ રાખેલ છે અને હજી પણ વિશેષ પ્રોગ્રામ આવા અનેક થતા રહેશે તેવી દરેક ગિરિરાજ રેસિડેન્સી રાજાના ફ્લેટ ઓનર્સોની આકલ છે। એડ્રેસ અમારું બે વાણિયાવાડી ગિરિરાજ રેસિડેન્સી રાજકોટ સ્ટેટ હાઈસ્કૂલની સામે। क्या क्या है भाई किशोर भाई? मरचाना है, फुलौड़ा है, पतरीना है, बटेटा वड़ा है, बधाई है। हेलो भाई, लाइव वाचर बने हैं। अच्छा मित्रों जो जमणवार चालू है अत्यारे, तो मित्रों भजिया लेव क्या बने हैं? उतारे ने लाइव भजिया लाइव बने છે અને આજે તૈયાર થઈ ગયા। ફૂલવડી છે, બટેટા વડાનું કામ જોરદાર હતો, આપણે ટેસ્ટ કર્યા ને, બસ લસણીયા બનાવ્યા હતા, ચાલુ જ છે જો ત્યાં લાઈવ બેન બનાવ્યો છે। આ બધા પ્રસાદીને ભજીયાની પ્રસાદી લે છે ભાઈ, મજા આવી ને? તો આ રીતે અમારે રોજ અલગ અલગ પ્રોગ્રામ હોય છે। ક્યારેક ભજીયા હોય છે, ક્યારેક સમોસા હોય છે, ક્યારેક વડાપાઉં, એવી રીતે અલગ અલગ રોજ અમે બધા હળી મળીને ખૂબ સારું આયોજન
અમારે કિશોરભાઈ મૈત્રા દ્વારા કરવામાં આવેલ છે. અને દર વર્ષે અમે લોકો આવી રીતે બધા હળી મળીને આયોજન કરીએ એવી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બધા હળી મળીને આવી રીતે રહે અને બધા ખૂબ સારું આયોજન કરે અને ખૂબ બધા આનંદ કરે. બધાનો સાથ સહકાર સારો છે. ના ના સારું સારું આવું જ કાર્ય કરતા રહ્યો બરોબર ને કિશોરભાઈ. ચલો ભાઈ હારી સ્પીચ આવી રેડી ને ઘટે જ નહીં કાંઈ હવે બરોબર ને રેડી હાલો મિત્રો આ હાર થઈ રહ્યો તો બધો મિક્સ કરી દીધો ચાલુ રેડી. કાલે તમને વાત કરી હતી કાલે અમારા ભજીયાનો પ્રોગ્રામ હતો બરાબર. પછી કીધું હતું કે આજે અમારા ઢોસાનો પ્રોગ્રામ છે બરાબર. અને આજે ગણપતિનો છેલ્લો દિવસ છે. કાલે તો આવા નાના ગણપતિ બાપાનું વિસર્જન પણ થઈ ગયું હશે. આજના આપણે એટલે જ આ પ્રોગ્રામમાં મૈસૂર મસાલા, સાદા, ઉત્તપમ, મેંદુવડા લેતો જાવ તું બોલતો. અને આજનો આ પ્રોગ્રામ આ મારા નાના ભાઈ લાલાભાઈ જગદીશભાઈ મૈત્રા તરફથી છે. આજના પ્રસાદીના યજમાન ઢોસાના આ છે. તો હવે આપ જોઈ શકો છો બધું. આ સંભાર છે, ગુલાબ જાંબુ છે, ઉત્તપમ છે, મૈસૂર મસાલા છે, ઈડલી છે, મેંદુવડા છે, ઉત્તપમ છે, 2 જાતની ચટણી છે. લાઈવ બનાવે લાઈવ બને છે અહીંયા. અને આ પ્રોગ્રામ સર્વે અમારા મિત્રો અને ફ્લેટના રહેવાસીઓ રંગે ચંગે દાદાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. હાલો આ બાકી હે આને 2 ખવડાવ 2 આ થાળીમાંથી લઈને દઈ દે ને ભાઈ વાંધો નહીં. હાલો એ આખું હજી એક આમાંથી દેજે ખવડાવી દે. અરે ખવડાવો હજી દે. રેડી હાલો બેન ને ખવડાવી દે. 2 ખવડાવવા ભાગે એને ખવડાવો 2 આને ખવડાવો. એક પરેશનું અને એક 2 ખવડાવ યાર. હવે તું નબળો આજે આ મોટી બેબી છે કોણ? હા હા એ ચાલુ જ છે મારા વિડીયો. આ બધા હરખા જ છે. જાંબુ વાળી વાણિયા વાળી. હાલ ચાલુ જ છે ખવડાવી દે. હાલો રેડી? હા તું ખાઈ લે એકાદો. ખાઈ લઉં માન મોઢું ખુલે એનું તો. હાલો હાલો રેડી આવી ગયો ભાઈ આવી ગયો રેડી. હાલો બસ પછી હાલો માસી રેડી રેડી. હવ હવે કોણ બાકી? હા લાલિયા ભાઈ આ રેડી કામ. આ ભાગે છોકરીઓ અત્યારે આ 4 જાંબુ ખાઈ લે. હાલો હવે હાલો 5 લાલાનું માન રાખવાનું. હાલો શૂટિંગ ચાલુ છે ભાઈ. એક લાલાનું ને કિશોરભાઈનું માન રાખવાનું. યુટ્યુબમાં શૂટિંગ થાય. હાલો હાલો ઈ તો આવેલા જ છે કદુરભાઈ યારે મોબાઈલ આપ્યો છે ખબર કે નહીં? હાલો એક બાકી એક બાકી છે. એક આ વાણિયાભાઈ નું હા કિશોરભાઈ નું. હાલો હાલ ચાલુ જ છે આપણે. ના ના હવે બસ હાર્દિક શું નામ છે? આ લખન લખાભાઈ મારું લાલાનું. અરે ઓલો આઈપીઓ લાગી જાય. હા બોલો ભાઈ 2 હો 2 હા 2 જોઈ. અરે એક દી શું વળે હજી એક આ યુટ્યુબમાં લાઈવ છે યાર. લખો આઈપીઓ લાગશે. આઈપીઓ બોલો આઈપીઓ નું ફોર્મ લાગતું આપણે હમણાં ભરીને જઈ હોય. ભાઈ તું તો ખવડાય
બે હોય બે તો નહીં કા એક અમારું મારું નાખો. એ લખા મારે ખાલી એક બોલવા તો દે ને મારા હાથનું માજન રહી ગયો. હા લીધું ભાઈ માજનભાઈ નું હાલો હાલ ના ના પ્રેમથી ખવડાવવા દો એક 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 અરે હા અરે આમથી એનો પ્રેમ છે ભાઈ નો હાલ એમને દઈ દે તમારા ભાઈ ને અરે આપું ખુરશી આ બેસી જાવ તમે આવી હાલો એ તો ખવડાવી દો એ કાલ છે ભાઈ ને તો હેડી ને કેટલા આવ્યા કિશોરભાઈ? અત્યારે 11:30 થયા છે. થોડું ફાસ્ટ બોલજો. અત્યારે 11:30 વાગ્યા છે. અહીંયા ગિરિરાજ રેસિડેન્સી કે રાજામાં અમે બધાય ગણપતિની પ્રસાદી લઈ રહ્યા છીએ. કાલે રાબેતા મુજબ બપોરે 3 વાગે આપણે ગણપતિ દાદાનું વિસર્જન રાખેલું છે. તો સર્વે લોકોએ અંગે જંગે વિસર્જનમાં ભાગ લેવા ખાસ આમંત્રણ છે અને બધા લોકો આનો લાભ લે એવી અમે રજૂઆત અહીંથી કરીએ છીએ. આપ સૌને ગણપતિ બાપાની ખૂબ શુભેચ્છાઓ મળી રહે તેવા આશીર્વાદ સાથે હાલો આપ સૌને ગિરિરાજ રેસિડેન્સી કા રાજાના વિસર્જનમાં રંગે ચંગે બપોરે 3 વાગે વાણિયાવાડી શેરી નંબર 2 ભક્તિનગર પાસે આવવા ખાસ ભાવભર્યું આમંત્રણ છે. અને આપ સર્વે લોકોને આવી જ રીતે ગણપતિ દાદાની શુભેચ્છા આશીર્વાદ મળતા રહે તેવી અમારી ગણપતિ સમક્ષ પ્રાર્થના. ગણપતિ બાપા મોરિયા મોરિયા આજ બોલાયું નથી જાય આપણે વર્ષે જલ્દી આવજો રેડી વાહ ભાઈ વાહ. હવે આ વ્લોગને વિરામ આપી છે. કાલે બરોબર 3 વાગે વિસર્જન છે તો પહોંચી જાઓ મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને 3 વાગે એમનું વિસર્જન છે જે વાણિયાવાડી કેટલા નંબર કીધું? 2 નંબર વાણિયાવાડી 2 નંબર આવેલું આ મોમે ટ્રાવેલર્સની પાછળ અને ગાર્ડન પાસે છે. તો પહોંચી જાજો.